અને એને બરાબર ખાંડે અને એવો ઝીણું કરે અને એની બરફી કરે. મને હજી યાદ છે, એવી બરફી હજી સુધી ચાખી નથી. અને ઠાકોરજીને ભોગ ધરાવે. અને મારે રવિવાર રજા હોય એટલે કૂવે જળ ભરવા જાઓ એટલે બોલાવે, બેબી. હું કહું આ ઘડો મૂકીને આવું, પાછું એઠું થશે ને મારે બાકી જશે. જો મને એઠા જૂઠામાં રસ નહોતો, હું મહાદાંડ હતી, પણ બીક મારી બાની લાગતી હતી કે ક્યાંક એઠું જૂઠું થઈ જાય તો. એટલે હું કહું કડવીમાં આવું હમણાં, આ ઘડો મૂકી આવું. અને મને સારું ખાવાનું પહેલે જ શોખ. મારી બાકી એમ ન કહેવાય ખાવાનું પ્રસાદ બોલ. હા હવે ખાવાનું કંઈ કે પ્રસાદ બધું હરકું જ છે ને. એટલે કડવીમાં બધું નવું બનાવ્યું હોય. બટેકાની વેફર ઘીમાં બનાવે, ઉપર મરીને સંચોળને એક હાથે લખવાય એવી વેફર મેં હજી સુધી મારાથી નથી થતી, મારી બાથી નહોતી થતી. એવું સુંદર બનાવે. એટલે 11 હોય ને તો હું દોઢી સવારમાં સ્કૂલે જતા જતા કહેતી જાઉં, એમાં આગળ બોલતી નહીં છોવાઈ જશે. ત્યારે સમજણ નહોતી પડતી. એટલે શું કહેવા જાઉં કે પ્રસાદ તમારે ત્યાં લઈશ 11નો, મને ઓલું બધું ભાવે ને. તો જો સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં શબ્દોથી ને ઠાકોરજીની સામગ્રી જોવાઈ જાય. બટા બોલાય નહીં, હું સમજી ગઈ, તાર 11 મને કહેવા નહીં આવવાનું, તું આવી જ છે. એટલે જેવી આવો ને એટલે દફતર મૂકીએ. પહેલાં દફતર કહેતા હતા, હવે અમારી કપડાઓ ન હાલે પાછા, એટલે લટકાવીને ખંખોડ્યું ખાઈને ફ્રોક બદલાઈ લેવાનો. હજી બા બોલાવે પહેલાં તો ઠેકડો મારીને હું કહું આવું, એ આવી જા. પાતળમાં બધું પીરસેલું હોય, એમાં દહીંમાં એણે જે બધું વઘાર કરીને દાડમ ને કોથમીર ઓલા આદુ ને મરચાં ને એ જે એણે ખાંડીને બધું વઘારમાં નાખ્યું હોય, ઘીની અંદર જીરું ને તોલ ને બધું, ના વેફર, ઓલી લીલી માંડવીની બરફી ને બાપુ. પછી મને એટલી બુદ્ધિ ન આવે, માં પૂછે ધરું? હું કહું હા. બેબી ધરું બટા? હું કહું હા. યુવાન હોય ને નાના અને રમવાનું એટલે બા બૂમો પાડે. આને એ કહે કે આને જો 11 કરાવી હોય તો તરત ખાવા બેહાડવી પડે, નહીં તો આરી ભાંગી નાખે એવી છે. એટલી બધી તોફાની. છોકરાને મારી બા તો ઘણી વાર કહેતી, અરે આ છોકરો થયો હોત તો હાર્યો હતું. હવે ત્યાંથી ના આવું 11 હોય ને એટલે બીડું ન લે. એટલે માને હું કહું કોઈ નહીં કહું આપણનું કે એ ભાંગી જાય 11. આખો દી બટા રહીને કાલે રાખી મૂકું છું, કાલે ખાજે હો. તો કાલે આવું અહીંયા? મને કે હા બોલતી નહીં. કાલે પાછું એ ઓલા વણેલા ગાંઠિયા હારા બનાવે, એક હાથે ડાબા હાથે, જમણા હાથે લખવા હતો. એટલે 11 હોય એટલે બીજા દિવસે ગાંઠિયા હોય માના ઘરે, અને છીણ મસ્ત મજાનું. મને શીખવાડ્યું બોલવાનું નહીં, આવી જવાનું. એટલે ઘરે આવે એટલે બાળ કે હાલ બી તળ્યા છે ઠાકોરજીની પ્રસાદી. બી એટલે સિંગદાણા તળ. અહીંયા કોને બી? ક્યાં ગઈ હતી બેબી? આપણે પ્રસાદ લઈને આવ્યો કડવીમાં ત્યાં. હું કહું હા. બેબી એકલા છે એનાથી થાય નું. મેં તો એ મને કહે છે હાવ ખોટાડી. હું એ કીધું હોય કે મારે આવું છે, પણ એ માં એક હાથે લખવા અને જે સામગ્રી સિદ્ધ કરે એના ઉપર વલ્લભની વિશેષ કૃપા હતી. એટલે મારી બાને તેડવા જાઉં ત્યારે એમ કહું મેં તો આ કડવીમાંનું કેમ આટલું બોલે છે? એટલે એવું બોલે કે એમ કે એનાથી અપરસ રહેતી નથી ને એનાથી ના હાથ હેઠા થઈ જાય તો એને ખબર નથી રહેતી ના, તો ઠાકોરજીને એમ કે શ્રમ. મારી બા કે બેટા ઉનકે મન કી વે જાને, अपने मन जो
તે મને કીધું તો આપણે પાછા એ વાત દોહરાવી તો આપણે દોષ જોઈએ ને. મેં તો ના, પણ માને આવું ન કહેવાય ને. આમ આપણો ઈરાદો એવો કે માં કેટલા પવિત્ર અને એક હાથે કેટલી સુંદર સામ. કદાચ આઘું પાછું થાય તો ઠાકોરજી કાંઈ આપણા દોષ જોવા નથી આવ્યા, પણ અમને એવું શીખવાડ્યું કે આપણે આઘા પાછી નહીં કરવાની. બીજું, આપણે કોઈના દોષ નહીં. એણે જોયા તો તું બોલે તો તે દોષમાં આવી કે નહીં, તારા બધું નહીં કરવાનું. ઓલું નહીં, એક છોકરો હતો 15 વર્ષનો. હવે એને બહુ ભૂખ લાગી હતી, એટલે એની બાએ એને 100 રૂપિયા આપ્યા. એ કે વધુ નથી, જા, હજી વાર છે જમવાના. ફોરેનનો પ્રસંગ, કાંઈક તું ખાઈ આવો. ઓલો રેસ્ટોરન્ટમાં આવ્યો તો લાઈન હતી. અત્યારે બહારની ખાવામાં બહુ લાંબી લાઈન હોય. ઘરે પડ્યું રહે, બગડી જાય, ફેંકી દઈએ, અને બહાર ઓલું વાસી હોય. એમાં આપણા ઘરના કે આપણે બાકાત નથી. પોણો કલાકે વારો આવ્યો. હવે એક જણ હોય તો ટેબલ તો દેવું પડે. ટેબલ દીધું. એટલે પાછળ કે અને એકને શું ટેબલ દેવાનું, આ ખુરશી દેવી હતી ને, ડીશ દઈ દેવી હતી. આ અત્યારે એટલે વેઇટ્રેસ હતી, વેઇટર નહોતો, લેડી હતી. ફોરેનમાં તો આ બધા વેઇટરનું કામ કરે. એણે પૂછ્યું યસ. લોલા ઇંગ્લિશમાં પૂછ્યું ચીઝ બર્ગરનો શું ભાવ છે? એ કે 100 રૂપીસ. શું? અને સાદી બર્ગરનો? તો કે એ સિયોલીને થયું, આ તો ટાઈમ પાસ કરવા એવું લાગે છે, આને કાંઈ લેવું કે ખાવું નથી લાગતું. પાછળ વાળે બૂમો પડે, ઊભો કરી દો, બહાર મોકલી દો, ખુરશી દઈ દો બહાર. આ શું મંગાવવાનું છે? ઓલાએ કીધું મને સાદી બર્ગર આપો 80 વાળું. ઓલાએ ખાઈ લીધું, 100ની નોટ દીધી, એટલે ઓલી 20 પાછા લઈ આવી. $100 કે 20 એમ. ઓલો ખાઈ ગયો એટલે બધા ઊભા થયા. હાસ લપ્યો. એક 80 રૂપિયામાં તો જો જાણે અડધો કલાક બગાડ્યો. ઓલું બિલ કોમ્પ્યુટરાઇઝ થયું હતું. ઓલા બેસવાવાળા હતા, એણે કીધું અહીંયા સાફ કરો. ઓલી લેડીના હાથમાં બિલ આવ્યું અને નીચે 20 રૂપિયા હતા. એમાં લખ્યું હતું, મેડમ, મેં 100 રૂપિયાવાળું બર્ગર ખાધું હોત તો હું તમારી સેવાની કદર ન કરી શકત. આ 20 રૂપિયા મેં 80 વાળું એટલે ખાધું કે તમારી સેવાની કદર કરવા માટે આ 20 રૂપિયા તમારી ટીપ ના મૂકો. પણ બધાય જોવે નહીં એમ મારે દેવા છે, કારણ કે સેવાની કદર છાની મને થાય, જાહેરમાં ન થાય. જો ઘણીવાર આપણે બીજાને જજ કરવા જઈએ. આ બધા એને જજ કર્યો, લપ્યો છે ને, આવો છે ને, પૂછપૂછ કરે છે ને. આપણને બધાને ક્રિટિસાઇઝ કરવા બહુ ગમે, પણ આપણે કેટલા ખોટા હોઈએ છીએ. ઓલી બહાર ગઈ એને થેન્ક યુ કહેવાય, ત્યાંય સાયકલ લઈને આગળ નીકળી ગયો હતો. અત્યારે આપણે બધા જ કરીએ. કોઈ સેવા સરસ કરતું હોય, કોઈ સામગ્રી સરસ, બહાર ન બોલે, એને ક્રિટિસાઇઝ કરીએ. આ પ્રસાદ લેવડાવે તો કાજુનો ઠીક હોય, જાળીવાળો, અને ચણાનો લોટનો તો આવડતું જોર. પણ હવે પ્રસાદમાંય બેન તું ક્રિટિસાઇઝ કરે છે. હા તો ઠાકોરજી 9 વાગે જગાડે, નકામી જુઓ. એના ઘરે એના માથે બિરાજતા ઠાકોરજી, એને જાગવું હોય ત્યારે એની માને કહેશે કે મને જગાડ. અત્યારે વધુમાં વધુ આપણે બધાના દોષ ક્રિટિસાઇઝ, આણે આમ કર્યું ને, આ છોકરાને કેટલો ક્રિટિસાઇઝ પાછળવાળાએ, ઓલી વેઇટર પેલી લેડીએ,
ઓલો મેનેજર ત્યાંથી ઊભો જુએ કે આ ઊભો થાય તો સારું. એ ધારત તો 100 રૂપિયાનું ચીઝવાળું બર્ગર ખાઈ શકત. પણ એને સાદું બર્ગર એટલે ખાધું કે 20 રૂપિયા હું આને આપી શકું. એમ આપણા જીવનમાં પણ જ્યારે આપણે બધાએ ભગવદીઓના સંગમાં આવીએ, કોઈને ક્રિટિસાઇઝ ના કરીએ. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. આ ઓના જેવું છે. એક શાયરે કીધું, આંખોं से अगर आंसू छलक जाए तो वाकई कोई कीमत नहीं. आंखों से अगर आंसू छलक जाए तो वाकई कोई कीमत नहीं. पलकों में छिपा के राखो, वो आंसू मोती बन जाएंगे. पलकों में छिपा के राखो, वो आंसू मोती बन जाएंगे. આપણે તકલીફમાં હોઈએ, દુઃખ થયું હોય અને આંખમાં પાણી આવી જાય તો સામેવાળા સમજી જાય. તો બસ એ આંખોમાંથી પાણી, આંસુ નીકળાય, પાણી થઈ ગયું. એની કોઈ કિંમત નથી. પણ એટલું દુઃખ થયું હોય કે આંખોને છલકાવા ના દઈએ અને આપણે નહીં કહીએ આંસુ પી ગયા. એ આંખો પલકો એને સાચવીને રાખે ને. તો સમુદ્રમાં તમે કિનારે રહ્યો ને તો તમે છપછપિયા શંખલા જ મળે. મરજીવા હોય ને અંદર જઈને મોતી લઈ આવે. તો તમે આંખોમાં આંસુના પાણીને જો સાચવીને રાખ્યા, પી ગયા, તો મરજીવાની જે મોતી મળતા વાર ન લાગે મારા વાલા. આ બધી વાતો એવી જ. બોલો વલ્લભભાઈ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજનું નામ આવે, વ્રજ રજનું નામ આવે, વ્રજવાસીનું નામ આવે. એટલે રોમાંચ ખડા થાય. રોજ વ્રજ વિહાર લઈ હાથમાં એટલે સારું એમ થાય કે હાલો ને અઠવાડિયું જઈ આવીએ. પણ અહીંથી બહાર નીકળીએ એટલે મારા દીકરા, મારી વહુ ને મારા પૌત્ર, મારી પૌત્રી ઠાકોરજી કે મને ખબર જ હતી આ દૂધમાં ઉફાણો આવ્યો છે, એ ઉભરાઈને નીચે પડી જશે ને પછી નીચે પડી ગયા એનું કાંઈ કિંમત નહીં. ઉભરો આવે ત્યારે આ બધા ઉભરા આવે છે. પણ એ ઉભરાને ગેસ બંધ કરી દઈને અંદર હમાવી લઈએ ને, હજી આપણે ત્યાં સુધી નથી પહોંચ્યા. દૂધમાં પાણી મિલાવીએ ને, દોસ્તી કેવી દૂધ પાણીને, દૂધમાં પાણી મિલાવીએ ને આપણે ગેસ ઉપર મૂકીએ તો પાણી બળી જાય. એ કે દૂધે મને એનો કલર આપ્યો. પાણીને દૂધ બનાવ્યું તો બળવાનું આવે તો મારે પહેલાં બળવું જોઈએ. તો દૂધને હરખ થાય તો ઉભરો આવે કે મારો ભાઈબંધ કેવો મારા માટે બળ્યો. એ ઉભરો બહાર ઉભરાવા જાય તો પાણી કે ભાઈબંધને થોડું બહાર પડવા દેવાય, પાછું પાણી છંટકો અંદર એટલે પેલું બેસી જાય. દૂધ ને પાણીની આવી દોસ્તી, તો ભક્તિ હારે આવી દોસ્તી કરી લઈએ ને તો ભક્તિમાં ક્યારેય ભાંજગડ ન થાય. પ્રભુ એના જેવા બનાવી દે છે. આપણા માટે બધું કરે છે. સારું કરે ત્યાં મેં કર્યું,
ખોટું થાય એટલે મારી હારે જ આવું થાય છે. લે આવ સારું થાય ત્યારે ક્યારેય નહીં કહેતા, બધા કરતાં મને ઠાકોરજી સારી રીતે રાખે છે. તો પ્રભુ બિચારા ઘરમાં રાજી થાય કે અહીંયા આપણી કદર થાય છે. કાંઈ સારું થાય એટલે એ તો ન હોવ ને તો તને ખબર પડે. તું ન હો તો વધુ સારું હાલે બેન. આ તારે ખદબદ થાય છે એમાં જ લોચા પડે છે. તો ઘરમાંય સાક્ષી ભાવ રાખીએ. આપણે નથી અને થઈ રહ્યું છે. બોલીએ છીએ ખરા પણ રહેતો નથી. ઓલા માજી તે દી નહોતા કહેતા, એ કહેલા બેન અમારા ઘર ઓલું એમેઝોન કહેવાય, એમેઝોન. મેં કીધું હા એ જે કહેવાય મને ખબર નથી. એ કે એક દી અમારા ઘરમાં ખાલી ન હોય, કાંઈક ને કાંઈક ને. હવે મને એમ થાય પૂછું કે ભાઈ આ બધું કેટલા બધાનું મંગાવો છો? આ કંઈક રીત હોય કે નહીં? તો મેં કે તમારા દાદાને કીધું. એ કે આમ નામ તો નર્મદા શું કીધું છે? સાક્ષી ભાવ રાખવાનો. એ કે આમ જ્યારે કહું ને ત્યારે એમ જ કે સાક્ષી ભાવ. એટલે દાદા કે બેન આપણે નહીં હોઈએ ત્યારે આ જ કરવાના છે. ત્યારે આપણે જોવાના છે, ત્યારે આપણે હસું. તો અત્યારથી એવી રીતે જીવતા શીખી જાઓ કે આપણે છીએ જ ને. જે મંગાવે ને જે ખર્ચા કરે ને જે કરવું એ કરે. આપણું ધ્યાન એ બાજુ ગયું એટલી વાર આપણું ધ્યાન ભક્તિમાંથી હટ્યું. હવે કે તમે 70ના છો, અમે તો 82ના છે. તો હવે આ બધું ધ્યાન રાખવાનું. આને એમેઝોનમાં મંગાવ્યું ને આની બેન આવી આ લઈ ગઈ ને આને એટલે ભાઈ તમે નહીં હો ત્યારે તમારું બધું એ જ વાપરવા. તો આપણી હાજરીમાં વાપરવા દો ને. કાકા એવા ફ્લેક્સિબલ. એ કે આ નર્મદા જોજો, અહીંથી જાશો ને